વિરામ બાદ સ્વાગત। સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઇફકોના એક ડિરેક્ટર પદની ચૂંટણી બાદ આજે ચેરમેન પદની ચૂંટણી યોજાશે અને દિલીપ સંઘાણી બિનહરીફ થશે। આ ચૂંટણી માટે 21 ડિરેક્ટરો મતદાન કરશે। ચેરમેન પદની ચૂંટણી પહેલા દિલીપ સંઘાણીએ દિલ્હી સ્થિત ઇફકો મુખ્યાલય પર ભગવાનની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા। સંઘાણી હાલ ઇફકોના ચેરમેન પદે જવાબદારી સંભાળી રહ્યા છે અને ફરી એકવાર ચૂંટણી લડી રહ્યા છે। ગઈકાલે એક ડિરેક્ટર પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી। संवाददाता रचना जुड़ाई गया दिल्ली थी। रचना, दिलीप संघाणी जो फिर से चेयरमैन पद की रेस में है, क्या जानकारी उसके लिए? देखिए, आज इफको के चेयरमैन पद के लिए चुनाव होना है और आपको बता दें कि सुबह 10:30 बजे बैठक होगी और इस बैठक में जो 21 डेलीगेट्स हैं वो अपना मतदान करेंगे और उसके बाद जो चेयरमैन पद का चुनाव है वो पूरा होगा, क्योंकि वर्तमान में दिलीप संघाणी है और इस बार भी वो चुनाव लड़ रहे हैं। बताया जा रहा है कि वो इफको के ऑफिस पहुंचने से पहले अपनी पूजा पाठ करके इसी बात। शुक्रिया रचना जानकारी के लिए। तो थोड़ी ज वारमां दिल्ही स्थित मुख्यालय पर आ बैठक મળવાની છે અને સંઘાણી ફરી ચેરમેન પદની ચૂંટણીમાં મેદાનમાં છે। તેમણે પૂજા અર્ચના પણ કરી ભગવાનના આશીર્વાદ લીધા। દિલીપ સંઘાણી જેઓ ફરી એક વખત ચેરમેન બનવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। બિનહરીફ તેમની વરણી થઈ શકે છે। समाचार सूरत प्राप्त थई रह्या छे। मौलाना मामले तपास तेज थई छे। विदेशना कॉन्टेक्टनी कॉल डिटेल्सनी तपास, दुबई, नेपाळ, पाकिस्तान बाद अन्य कॉलनी पण तपास शरू कराई छे। सूरत क्राइम ब्रांचना सकंजामां छे मौलाना। सोपारीना नाणां, हथियार सहितनी तपास शरू कराई छे। हत्यानी धमकीनी विगतो पण पोलीसने हाथे लागी छे। समाचार अमदावादथी प्राप्त थई रह्या छे। कागड़ापेठमां वेपारी पर हुमलानी घटना बनी छे। कार साथे रिक्शा અથડાવ્યા બાદ બબાલ કરાઈ। હલડિયા હનુમાન બહેરામપુરામાં હુમલો થયો। જીવલેણ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે। કાગડાપેઠનો આ બનાવ વેપારી પર હુમલો કરાયો। કાર સાથે रिक्शा અથડાવ્યા બાદ બબાલ કરવામાં આવી। હલડિયા હનુમાન બહેરામપુરામાં આ આખી ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જીવલેણ હુમલો કઈ રીતે કરવામાં આવ્યો, વેપારીને શિકાર બનાવવામાં આવ્યો, તેને પર હુમલો કરાયો, તેની આ તસવીરો જુઓ। કાર સાથે रिक्शा અથડાવ્યા બાદ આ બબાલ થઈ અને લોકો કઈ રીતે હુમલો કરી રહ્યા છે કારમાં સવાર વેપારી પર। જો કે પોલીસે ગુનો નોંધ્યો છે આ મામલામાં અને તપાસ શરૂ કરી છે। समाचार सूरत प्राप्त थई रह्या छे। आर्थिक लेती देती में युवकનું अपहरण कराયું। अमरोलीમાં ₹17 લાખની લેતી દેતીમાં अपहरण कराયું। રાખડીના ધંધામાં વ્યવહાર મામલે अपहरण कराયું। રજવાડી પાર્ટી પ્લોટ પાસેની આ ઘટના। રાજકોટના 5 યુવાનો વાહનમાં પહોંચીને હુમલો કર્યો। अपहरणની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ગણતરીની મિનિટોમાં જ આરોપી સકંજામાં આવ્યો છે। 17 લાખની લેતી દેતીને લઈને આ અપહરણની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે ફૂટેજના આધારે જ આ આખી કાર્યવાહી કરી અને થોડી જ મિનિટોમાં આરોપીઓને પણ પકડી લીધા। રાજકોટમાં ગુલિયા ગેંગનો આતંક જોવા મળ્યો છે। ભગવતીપરા વિસ્તારમાં ગુલિયા ગેંગનો આતંક। 5 જેટલા વ્યક્તિઓ દ્વારા એક્ટિવા ચાલકને માર મારવામાં આવ્યો હતો। ગુનાહિત કાવતરું રચીને લોખંડના પાઇપ તેમજ લાકડી દ્વારા તેને માર મારવામાં આવ્યો તેમજ ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડવામાં પણ આવી। મોઇન જુણેજાને ગુલિયા તેમજ તેના ભાઈ નાસિર સાથે અંગત અદાવત થઈ હતી, જે બાબતે મંદુક ચાલતું હતું, જેના કારણે 5 જેટલા વ્યક્તિઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુલિયા સહિતના વ્યક્તિઓની શોધખોળ હાથ ધરાઈ છે। દોરવણી હેઠળ ગુનો બને માર મારેલાનું જણાઈ આવેલ છે, જેથી હાલ 5 આરોપીઓ વિરુદ્ધ 120 બી કાવતરા હેઠળ 326, 323, 506 બીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આરોપીઓને પકડવા માટે ટીમ બનાવી અને અલગ અલગ ટીમો બનાવીને અને આરોપી પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે। વડોદરાના કલાલી પાસે આવેલ ચાણક્યપુરીના વુડામાં ખેલાયો લોહિયાળ ખેલ। લગ્નમાં ફક્ત ડીજે બંધ કરાવવા જેવી બાબતે વરરાજા ગુસ્સે થઈ ગયા અને પોતાની પાસે રહેલ કટારથી ઘાતકી હુમલો કર્યો। ડીજે બંધ કરાવવાની અદાવતમાં વરરાજા અને તેનો ભાઈ 22 વર્ષીય યુવક પર કટાર વડે તૂટી પડ્યા।
અને ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી જોકે લોહિયાળ ખેલને અંજામ આપ્યા બાદ બંને ભાઈ ફરાર થયા. 22 વર્ષીય પવન ઠાકોરને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જતા દરમિયાન જ રસ્તામાં તેનું મોત નીપજ્યું. સમગ્ર મામલે આટલાદરા પોલીસે વરરાજા અને તેના ભાઈને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. નજીવી બાબતને લઈને આ લોહિયાળ જંગ ખેલાયો છે. યુવકનું મોત નીપજ્યું. વરરાજા અને તેનો ભાઈ ફરાર થયા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. यूनिवर्सिटी के ભરૂચના એમએલએ રમેશ મિસ્ત્રીએ ચૈતર વસાવાના નિવેદન પર આપી પ્રતિક્રિયા. કહ્યું નિવેદન ખોટું અને પુરાવા વગરનું. ચૈતરભાઈ પોતાની માનસિકતા સુધારે. ભરૂચ બેઠક પર 3 લાખ મતોથી જીતનો રમેશ મિસ્ત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. ચોથા તબક્કાના મતદાન માટે ગુજરાતના નેતાઓ મેદાને. ચૂંટણી પ્રચાર માટે ભાજપ મોવડી મંડળના સિનિયર આગેવાનો અને ગુજરાતના કાર્યકરો કરશે પ્રચાર. ભાષા વાઇઝ ચૂંટણી સહયોગી મુજબ બનશે લિસ્ટ. જેતપુરના નવાગઢ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટનો જૂનો પોલ નમ્યો. ભારે પવનથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમી જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય. નવા પોલ નાખ્યા બાદ જૂના પોલ કાઢવાની કામગીરી અધૂરી રહેતા તંત્ર સામે ઉઠ્યા સવાલ. સીઆઈડી સેલે ભરૂચથી પાકિસ્તાનની એજન્ટની ધરપકડ કરી. સેનાની ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ. ધરપકડ કરાયેલો શખ્સ એન્જિનિયર. અમદાવાદના પીરાણા ધાર્મિક સ્થળ પર ઘર્ષણ મામલે બંને જૂથે સામસામે નોંધાવી ફરિયાદ. અસલાલી પોલીસે 35 લોકોની કરી ધરપકડ. પીરાણામાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. અમદાવાદના પીરાણાની દરગાહમાં કબરો તૂટતા બબાલ. કોંગ્રેસ એમએલએ ઇમરાન ખેડાવાલા અને પૂર્વ એમએલએ ગ્યાસુદ્દીન શેખે ડીજીપી અને મુખ્ય ચૂંટણી અધિકારીને કરી રજૂઆત. કાયદેસરની કાર્યવાહીનું ડીજીપીએ આપ્યું આશ્વાસન. ભાજપના મહિલા કોર્પોરેટરને ભાજપના જ કાર્યકર્તાએ છેડતી કર્યાનો આરોપ. વડોદરામાં કમલાનગર મતદાન બૂથમાં બની હતી છેડતીની ઘટના. મહિલા કોર્પોરેટરે ભાજપના કાર્યકર સામે પોલીસ કમિશનરને આપી અરજી. સુરત ઇન્કમટેક્સ વિભાગ આવ્યું એક્શનમાં. ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા. એક સાથે 10 જગ્યા પર કર્યું સર્ચ ઓપરેશન. અન્ય ધંધાર્થીઓને ત્યાં પણ દરોડાની કામગીરી. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર મળવાની સંભાવના. લેન્ડ ગ્રેબિંગ એક્ટને લઈને હાઈકોર્ટમાં સુનાવણી. એક્ટને પડકારતી અરજીઓ હાઈકોર્ટે ફગાવી. કહ્યું લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈ બંધારણીય. કાયદો અધિકારનું હનન કરતો નથી. અમરેલીમાં કારની હેરાફેરી કરતી ગેંગનો પર્દાફાશ. કાર ભાડે મૂકી બદલામાં ઊંચું ભાડું આપવાની લાલચી છેતરપિંડી કરતા આરોપી સુરતથી ઝડપાયા. પોલીસે 28 કાર રિકવર કરી 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભૂતપૂર્વ રેસલર અને બીજેપી નેતા દલીપસિંહ રાણાએ યોજ્યો રોડ શો. ધ ગ્રેટ ખલી યોજેલા રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા. ભાજપના સમર્થનમાં મતદાન કરવા આહવાન કર્યું. ઉત્તર પ્રદેશના અમેઠીમાં પ્રિયંકા ગાંધી વાડરાએ કર્યો પ્રચાર. મતદારોને રીઝવવા ઉતર્યા મેદાને. પ્રિયંકા ગાંધીએ મહિલા મતદારો સાથે વાતચીત કરી સમસ્યાઓ જાણી. તેલંગાણાના રાયગીરીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી. કહ્યું 2024ની ચૂંટણી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની ચૂંટણી છે. શાહે રાહુલ ગાંધીની ચીનની ગેરંટી સામે મોદીજીની ભારતીય ગેરંટીની ચૂંટણી ગણાવી. અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. રામ મંદિર અને કલમ 370 સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસને આડે હાથ લીધી. કોંગ્રેસે 70 વર્ષથી રામ મંદિરનું નિર્માણ અટકાવ્યું હોવાના આરોપ. અમિત શાહે તેલંગાણામાં બીઆરએસ સરકાર પર પ્રહાર કર્યા. સાથે તેલંગાણામાં ભાજપને 10થી વધુ સીટોના આશીર્વાદ માંગ્યા. કહ્યું અમે તેલંગાણાને ભારતનું નંબર 1 રાજ્ય બનાવીશું. ગાંઠિયાની દુકાન ચલાવતા સામાન્ય વેપારીના પુત્રએ 12 સાયન્સમાં નોંધપાત્ર પરિણામ લાવીને પરિવારનું નામ રોશન કર્યું. અમદાવાદમાં ગાંઠિયાની દુકાન ચલાવનારા પુત્રની મહેનત રંગ લાવી. ધોરણ 12 સાયન્સમાં 94% મેળવીને માતા પિતાનું માન વધાર્યું છે. પિતાનો સંઘર્ષ જોઈ પુત્રએ ભણવાનું અને ડોક્ટર બનવાનું મન બનાવી લઈ આ સફળતા હાંસલ કરી. જો કે પુત્રના પરિણામ પાછળ પિતાની રાત દિવસની મહેનત પણ રંગ લાવી. આ દ્રશ્યો જુઓ.
ગાંઠિયાની સામાન્ય દુકાન ચલાવનારા વેપારીએ પેટે પાટા બાંધીને પોતાના પુત્રને ભણાવ્યો અને હાલ પરિણામ એ છે કે 12મા ધોરણમાં સાયન્સમાં તેણે 94% લાવીને પોતાની અને પિતાની મહેનતને સાર્થક બનાવી. એટલું જ નહીં, પોતાના અને પરિવારના ઉજ્જવળ ભવિષ્યની કેડી પણ કંડારી. વાડજમાં રહેલા વિદ્યાર્થી યોગીરાજ કાચાએ પરિણામ લાવવામાં જરા પણ કાચું ના મૂક્યું. સમય મળતા જ તેણે પિતાના ધંધામાં મદદ કરી અને બીજી તરફ તેના પિતાએ પોતાના પુત્રને ભણાવવા માટે પણ કોઈ કચાશ ન રાખી. ખાસ તો મેડિકલ લાઇનમાં જવું છે અને પપ્પાને આટલી મહેનત ન કરવી પડે એના માટે હું ભણું છું અને પપ્પાના ધંધો એકદમ બંધ કરાવી અને એમને શાંતિ મળે અને સંઘર્ષ હજી વધારે ના કરવો પડે એના માટે મારો મેઇન ગોલ છે મેડિકલમાં જવાનો. રિક્ષા ચાલકનો પુત્ર ટોપર બન્યો. ટ્યુશન વગર માત્ર સ્કૂલમાં જ અભ્યાસ કરીને ધોરણ 12 સાયન્સમાં બાજી મારીને પરિવારનું નામ રોશન કર્યું. નડિયાદમાં રિક્ષા ચાલકના પુત્રએ ધોરણ 12 સાયન્સમાં સફળતા મેળવી. આ વિદ્યાર્થીએ 99.48% સાથે A1 ગ્રેડ મેળવ્યો. આ ઉપરાંત ગુજકેટમાં પણ 99.90% રેન્ક મેળવ્યા. ઉત્કૃષ્ટ પરિણામ આવતા પરિવારમાં અને સ્નેહીજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. સૌથી મહત્વની વાત, આ વિદ્યાર્થીએ કોઈપણ પ્રકારના ટ્યુશન વગર આ પરિણામ લાવી બતાવ્યું. પંચમહાલમાં નીટની પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ કરાવવાનું કૌભાંડ. એક વિદ્યાર્થી દીઠ 10 લાખ લેવાનું નક્કી કરાયું હતું. સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી મળ્યા 7 લાખ રૂપિયા. કલેક્ટરે સમગ્ર કૌભાંડનો કર્યો પર્દાફાશ. નીટની પરીક્ષામાં કૌભાંડ મામલે કોંગ્રેસે કરી તપાસની માંગ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, શિક્ષણ આજે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું. પહેલા પેપર ફૂટ્યા, હવે પરીક્ષામાં ગેરરીતિ. આ મામલે ઊંડાણથી તપાસ કરવાની માંગ કરાઈ. મહીસાગરના પ્રથમપુરા ગામમાં 11 મે ફરી મતદાન થશે. બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચનો મોટો નિર્ણય. વિજય ભાભોર નામના યુવકે બૂથ કેપ્ચરિંગ કરીને વિડીયો કર્યો હતો વાયરલ. મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગ મામલે વિડીયોમાં દેખાતા 2 આરોપીની ધરપકડ. સંતરામપુર પોલીસે ગુનો નોંધી 2 આરોપીને ઝડપી પાડ્યા. બૂથના કર્મચારીઓના પણ લેવાયા નિવેદન. મતદાન અધિકારીઓની ભૂમિકાની પણ થશે તપાસ. મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગ મામલે 6 કર્મી સસ્પેન્ડ. મતદાન મથકના 4 કર્મી અને 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા. તપાસ રિપોર્ટ બાદ ચૂંટણી પંચની કાર્યવાહી. રાજકોટમાં ગુલિયા ગેંગનો આતંક. ભગવતીપરા વિસ્તારમાં ગુલિયા ગેંગે એક્ટિવા ચાલકને માર માર્યો. લાકડીથી માર મારતા 3 યુવક સીસીટીવીમાં કેદ થયા. રાજકોટના પીઠડિયા ટોલ ટેક્સ નજીક કારમાંથી ઝડપાયો દારૂનો જથ્થો. કારમાં ચોરખાનું બનાવી છુપાવ્યો હતો 629 બોટલ દારૂ. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી જૂનાગઢના 4 શખ્સોની કરી અટકાયત. સુરેન્દ્રનગરમાં ભર બજારમાં યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ. બાઇક પર આવેલા શખ્સોએ કર્યું ફાયરિંગ. યુવક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો. 2 ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ. વડોદરામાં બુકાનીદારી બાઇકર્સ ગેંગનો તરખાટ. 30 મિનિટમાં 3 મોર્નિંગ વોકર્સની ચેઇન લૂંટી ફરાર થયા ભેચાવાજ. વૃદ્ધાના ગળામાંથી 3 તોલાના મંગળસૂત્રની લૂંટ. નિઝામપુરામાં 2 મોર્નિંગ વોકર્સને લૂંટ્યા. ભાજપના કોર્પોરેટર ચેઇન સ્નેચિંગના બન્યા શિકાર. સાયકલિંગ કરતા કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહની ચેઇન લૂંટી 2 ગઠિયા ફરાર થયા. એક જ દિવસમાં અલગ અલગ 4 જગ્યાએથી થયું ચેઇન સ્નેચિંગ. સુરેન્દ્રનગરમાં રાજાવડના યુવકની હત્યાથી ભારે રોષ. આર્થિક સહાય, સરકારી નોકરી અને જમીન આપવાની પરિવારજનોની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર. મૃતદેહ ગાંધીનગર લઈ જઈ ધરણા કરવાની પણ ચીમકી. જેતપુરના નવાગઢ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટનો જૂનો પોલ નમ્યો. ભારે પવનથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમી જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય. નવા પોલ નાખ્યા બાદ જૂના પોલ કાઢવાની કામગીરી અધૂરી રહેતા તંત્ર સામે ઉઠ્યા સવાલ. ક્વાંટ તાલુકાના પાડવાણી ગામમાં વાંસ ભરેલી આઈસર પલટી. અકસ્માતમાં 2 પુરુષ અને 1 મહિલાનું મોત થયું. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. અજમેરના રામગંજમાં ટ્રિપલ અકસ્માત. બસે ટક્કર મારતા કાર એકાએક ટર્ન થવાથી કાર અન્ય બાઇક સાથે ટકરાઈ. બસની ટક્કરથી કારમાં સવાર પિતા અને 2 પુત્ર સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા. કારની ટક્કરથી બાઇક પર સવાર પણ હવામાં ફંગોળાતા ઇજાગ્રસ્ત થયો. રાજસ્થાનના ઝુંઝુનુમાં ગરમીનો પ્રકોપ. ભારે તાપથી જમીન પર માટી ઉકળવા લાગી હોય તેવો વિડીયો સામે આવ્યો. કેટલાક દિવસોથી અહીં ગરમીના કારણે માટીમાં પરપોટા થતા હોય તેવો વિડીયો વાયરલ થયો. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. 2 દિવસ કચ્છમાં હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી. દરિયાકાંઠા વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે. 24 કલાકમાં અનેક જગ્યાએ 43 ડિગ્રીએ પહોંચ્યો પારો. ગુજરાતના 5 શહેરમાં 43 ડિગ્રી નોંધાયું તાપમાન. અમદાવાદ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી સાથે ગરમ શહેર રહ્યું. રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગરમાં પણ 43 ડિગ્રી નોંધાયું તાપમાન.
આકરી ગરમી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી. આંધી તોફાન સાથે 11 થી 13 મે સુધીમાં દક્ષિણ ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ. 11 તારીખે ડાંગમાં પડી શકે છે હળવો વરસાદ. 12 અને 13 મીએ છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં માવઠાની આગાહી. દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું. 10 થી 12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. રાજકોટમાં ગરમી ભૂકા કાઢશે. આગામી 5 દિવસ રાજકોટનું તાપમાન 42 ડિગ્રીથી વધુ રહે તેવી શક્યતા. એક સપ્તાહમાં લૂ લાગવાના 227 કેસ નોંધાયા. આરોગ્ય અધિકારીએ લોકોને ગરમીથી બચવા કર્યા સૂચનો. રાજકોટમાં હાર્ટ એટેકથી 3 લોકોના મોત. 27 વર્ષીય પરિણીતા અચાનક બેભાન થતા મોત. મિત્રને મળવા આવેલા 28 વર્ષીય યુવકને આવ્યો હતો હાર્ટ એટેક. 47 વર્ષીય યુવકે પણ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો. વલસાડ જિલ્લાના ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ. આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું રહેવાની સંભાવના. કમોસમી વરસાદના કારણે પાક નુકસાનની ભીતિ. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવકમાં ઘટાડો નોંધાયો. આવક ઘટતા જીરાના ભાવમાં 15 દિવસમાં 1000 રૂપિયાનો વધારો. 4000 રૂપિયા આસપાસ બોલાતા જીરાના ભાવ 5000 પહોંચ્યા. સેમ પિત્રોડાએ ભારતીય વિષયે કરેલા નિવેદનથી અમદાવાદમાં વિરોધ. ભાજપ કાર્યકરોનું લાલ દરવાજા પર વિરોધ પ્રદર્શન. સેમ પિત્રોડા અને રાહુલ ગાંધીના પોસ્ટર ફાડ્યા. હાથમાં બેનર સાથે કર્યા સૂત્રોચ્ચાર. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે સેમ પિત્રોડાના નિવેદન સામે સખત વિરોધ નોંધાવ્યો. સેમ પિત્રોડાએ બદ ઇરાદા સાથે આવું નિવેદન કર્યું હોવાનો પાટીલે આરોપ લગાવ્યો. પાટીલે કહ્યું કે દેશના ભાગલા પાડવાનો કોંગ્રેસનો પ્રયાસ. સેમ પિત્રોડાના નિવેદનનો રાજકોટમાં વિરોધ. કિસાનપરા ચોકમાં ભાજપ કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે કર્યું વિરોધ પ્રદર્શન. પુતળા દહન કરે તે પહેલા પોલીસે મામલો શાંત પાડ્યો. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય. ભાજપના બિપિન પટેલ સામે જયેશ રાદડિયાએ કરી હતી અપક્ષ ઉમેદવારી. 180 માંથી 113 મત મેળવીને જયેશ રાદડિયા બન્યા ઇફકોના ડિરેક્ટર. જમૈકામાં ઘૂસણખોરીના પુરાવા ન મળતા ફ્લાઇટ રવાના. ફ્રાન્સ સરકારને તપાસમાં ગેરકાયદેસર પુરાવા ન મળ્યા. જમૈકા એરપોર્ટ પર 253 મુસાફરો ભરેલી ફ્લાઇટ રોકાઈ હતી. જમૈકામાં પ્લેન રોકવા અંગે ગુજરાતમાં તપાસ શરૂ. CIDને મૌખિક માહિતી મળતા તપાસ શરૂ કરાઈ. 4 એજન્ટોની સંડોવણી અંગે CIDની તપાસમાં થઈ શકે મોટા ખુલાસા. અગાઉના ફ્રાન્સ એરપોર્ટના બનાવ અને જમૈકા મામલે તપાસ શરૂ કરાઈ. રાજ્યભરની આંગણિયા પેઢીઓમાં CIDના દરોડા. બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે તપાસ. 25 જગ્યાઓ પર 40 અધિકારીઓની ટીમના દરોડા. ગાંધીનગર CID ક્રાઇમનું આંગડિયા પેઢીમાં સર્ચ. સુરત સહિત અન્ય શહેરોમાં તપાસ શરૂ. રોકડ વ્યવહાર, હવાલાના વ્યવહારોની CID ક્રાઇમ કરી રહી છે તપાસ. આવતીકાલે વહેલી સવારે 6 વાગે ખુલશે કેદારનાથ ધામના કપાટ. બાબા કેદારનાથની પંચમુખી ડોલી પહોંચી કેદારનાથ ધામ. ભક્તોમાં જોવા મળ્યો જોરદાર ઉત્સાહ. કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ઘોડા અને ખચ્ચરની અવરજવર શરૂ. કેદારનાથ ધામના કપાટ ખોલતા પહેલા વેપારીઓ લાગ્યા તૈયારીમાં. 6 મહિના બાદ કેદારનાથ ધામના પગપાળા માર્ગ પર ચહલ પહલ દેખાઈ. આવતીકાલે કેદારનાથ ધામના ખુલશે કપાટ. કેદારનાથ ધામ મંદિરને કરાયો શણગાર. કેદારનાથ ધામ મંદિરના કપાટ ખુલવાને લઈને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ. ઉત્તરાખંડના ગંગોત્રી ધામના આવતીકાલે ખુલશે દ્વાર. મંદિરને સુંદર ફૂલોથી કરાયો શણગાર. યાત્રા પહેલા મુસાફરો માટે જરૂરી સુવિધાઓની કરવામાં આવી વ્યવસ્થા. CID સેલે ભરૂચથી પાકિસ્તાનની એજન્ટની ધરપકડ કરી. સેનાની ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ. ધરપકડ કરાયેલો શખ્સ એન્જિનિયર. અમદાવાદના પીરાણા ધાર્મિક સ્થળ પર ઘર્ષણ મામલે બંને જૂથે સામસામે નોંધાવી ફરિયાદ. અસલાલી પોલીસે 35 લોકોની કરી ધરપકડ. પીરાણામાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. અમદાવાદના પીરાણાની દરગાહમાં કબરો તૂટતા બબાલ. કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલા અને પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે DGP અને મુખ્ય ચૂંટણી અધિકારીને કરી રજૂઆત. કાયદેસરની કાર્યવાહીનું DGPએ આપ્યું આશ્વાસન. સુરતના માંગરોળમાં એમ્બ્રોઇડરી મિલમાં ચોરી. કામદારોએ પેનલમાં લગાવેલી 4 નંગ ડ્રાઈવની કરી ચોરી. 7.50 લાખની કિંમતની ડ્રાઈવ ચોરીની ઘટના CCTVમાં કેદ. મિલ માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી. સુરત ઇન્કમટેક્સ વિભાગ આવ્યું એક્શનમાં. ઐશ્વર્યા ગ્રુપ પર IT વિભાગના દરોડા. એક સાથે 10 જગ્યા પર કર્યું સર્ચ ઓપરેશન. અન્ય ધંધાર્થીઓને ત્યાં પણ દરોડાની કામગીરી. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર મળવાની સંભાવના.
અમદાવાદના વટવામાં મહિલાની હત્યા, ડિપોઝિટના રૂપિયા માંગવા ગયેલ દંપતી ઉપર તલવારથી હુમલો, પોલીસે હત્યાનો ગુનો નોંધી હાથ ધરી તપાસ. લેન્ડ ગ્રેબિંગ એક્ટને લઈને હાઈકોર્ટમાં સુનાવણી. એક્ટને પડકારતી અરજીઓ હાઈકોર્ટે ફગાવી. કહ્યું, લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈ બંધારણીય, કાયદો અધિકારનું હનન કરતો નથી. સુરતમાં પુત્રની સામે જ કરાઈ પિતાની હત્યા. અમરોલીમાં શાકભાજીના ધંધાની તકરારમાં હત્યાને અંજામ. પોલીસે એક બાળ કિશોર સહિત કુલ 4 લોકોની સાવરકુંડલાથી કરી ધરપકડ. અમરેલીમાં કારની હેરાફેરી કરતી ગેંગનો પર્દાફાશ. કાર ભાડે મૂકી બદલામાં ઊંચું ભાડું આપવાની લાલચી છેતરપિંડી કરતા આરોપી સુરતથી ઝડપાયા. પોલીસે 28 કાર રિકવર કરી 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગરમાં પત્નીએ જ કરી પતિની હત્યા. ચોટીલાના મફતિયાપરા વિસ્તારમાં ઘરકંકાસથી કંટાળીને પત્નીએ પતિની હત્યા કરી. બોથડ પદાર્થ મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં બોટ ડૂબી, જેલમ નદીમાં 2 લોકો ગુમ, 7 લોકોને બચાવી લેવાયા. સતત બીજા દિવસે પણ એસડીઆરએફ, પોલીસ પ્રશાસન અને અર્ધલશ્કરી દળો બચાવ કાર્યમાં લાગ્યા. મહેસાણામાં મતદાન બાદ ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ હળવા મૂડમાં દેખાયા. હરિભાઈ પટેલે મિત્રો સાથે કર્યું સ્વિમિંગ. સ્વિમિંગ પુલમાં મિત્રો સાથે ચૂંટણીનો થાક ઉતારતા જોવા મળ્યા હરિભાઈ પટેલ. ભરૂચના એમએલએ રમેશ મિસ્ત્રીએ ચૈતર વસાવાના નિવેદન પર આપી પ્રતિક્રિયા. કહ્યું, નિવેદન ખોટું અને પુરાવા વગરનું. ચૈતરભાઈ પોતાની માનસિકતા સુધારે. ભરૂચ બેઠક પર 3 લાખ મતોથી જીતનો રમેશ મિસ્ત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. ચોથા તબક્કાના મતદાન માટે ગુજરાતના નેતાઓ મેદાને. ચૂંટણી પ્રચાર માટે ભાજપ મોવડી મંડળના સિનિયર આગેવાનો અને ગુજરાતના કાર્યકરો કરશે પ્રચાર. ભાષા વાઇઝ ચૂંટણી સહયોગી મુજબ બનશે લિસ્ટ. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભૂતપૂર્વ રેસલર અને બીજેપી નેતા દલીપસિંહ રાણાએ યોજ્યો રોડ શો. ધ ગ્રેટ ખલી યોજેલા રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા. ભાજપના સમર્થનમાં મતદાન કરવા આહવાન કર્યું. ઉત્તર પ્રદેશના અમેઠીમાં પ્રિયંકા ગાંધી વાડરાએ કર્યો પ્રચાર. મતદારોને રીઝવવા ઉતર્યા મેદાને. પ્રિયંકા ગાંધીએ મહિલા મતદારો સાથે વાતચીત કરી સમસ્યાઓ જાણી. પશ્ચિમ બંગાળના બહેરામપુર લોકસભા બેઠકના ટીએમસી ઉમેદવાર અને ક્રિકેટર યુસુફ પઠાણે યોજ્યો રોડ શો. રોડ શો દરમિયાન તેના ભાઈ ઇરફાન પઠાણ પણ સાથે રહ્યા. મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો રોડ શોમાં જોડાયા. ચોથા તબક્કામાં યોજાશે ચૂંટણી. એર ઇન્ડિયા એક્સપ્રેસની આજે પણ 74 ફ્લાઇટ રદ. 25 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી. બાકીના કર્મચારીઓને આપ્યું અલ્ટિમેટમ. કર્મચારીઓ સાથેના ભેદભાવપૂર્ણ વર્તનનો વિરોધ કરવા ક્રૂ મેમ્બર્સ રજા પર ઉતર્યાના અહેવાલ. પંચમહાલમાં નીટની પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ કરાવવાનું કૌભાંડ. એક વિદ્યાર્થી દીઠ 10 લાખ લેવાનું નક્કી કરાયું હતું. સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી મળ્યા 7 લાખ રૂપિયા. કલેક્ટરે સમગ્ર કૌભાંડનો કર્યો પર્દાફાશ. નીટની પરીક્ષામાં કૌભાંડ મામલે કોંગ્રેસે કરી તપાસની માંગ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, શિક્ષણ આજે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું. પહેલા પેપર ફૂટ્યા, હવે પરીક્ષામાં ગેરરીતિ. આ મામલે ઊંડાણથી તપાસ કરવાની માંગ કરાઈ. મહીસાગરના પ્રથમપુરા ગામમાં 11 મે ફરી મતદાન થશે. બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચનો મોટો નિર્ણય. વિજય ભાભોર નામના યુવકે બૂથ કેપ્ચરિંગ કરીને વિડીયો કર્યો હતો વાયરલ. મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગ મામલે વિડીયોમાં દેખાતા 2 આરોપીની ધરપકડ. સંતરામપુર પોલીસે ગુનો નોંધી 2 આરોપીને ઝડપી પાડ્યા. બૂથના કર્મચારીઓના પણ લેવાયા નિવેદન. મતદાન અધિકારીઓની ભૂમિકાની પણ થશે તપાસ. મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગ મામલે 6 કર્મી સસ્પેન્ડ. મતદાન મથકના 4 કર્મી અને 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા. તપાસ રિપોર્ટ બાદ ચૂંટણી પંચની કાર્યવાહી. રાજકોટમાં ગુલિયા ગેંગનો આતંક. ભગવતીપરા વિસ્તારમાં ગુલિયા ગેંગે એક્ટિવા ચાલકને માર માર્યો. લાકડીથી માર મારતા 3 યુવક સીસીટીવીમાં કેદ થયા. રાજકોટના પીઠડિયા ટોલ ટેક્સ નજીક કારમાંથી ઝડપાયો દારૂનો જથ્થો. કારમાં ચોરખાનું બનાવી છુપાવ્યો હતો 629 બોટલ દારૂ. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી જૂનાગઢના 4 શખ્સોની કરી અટકાયત. સુરેન્દ્રનગરમાં ભર બજારમાં યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ. બાઇક પર આવેલા શખ્સોએ કર્યું ફાયરિંગ. યુવક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો. 2 ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ. વડોદરામાં બુકાનીદારી બાઇકર્સ ગેંગનો તરખાટ. 30 મિનિટમાં 3 મોર્નિંગ વોકર્સની ચેઇન લૂંટી ફરાર થયા ભેચાવાજ. વૃદ્ધાના ગળામાંથી 3 તોલાના મંગળસૂત્રની લૂંટ. નિઝામપુરામાં 2 મોર્નિંગ વોકર્સને લૂંટ્યા. ભાજપના કોર્પોરેટર ચેઇન સ્નેચિંગના બન્યા શિકાર. સાયકલિંગ કરતા કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહની ચેઇન લૂંટી 2 ગઠિયા ફરાર થયા. એક જ દિવસમાં અલગ અલગ 4 જગ્યાએથી થયું ચેઇન સ્નેચિંગ.